છેલ્લા કેટલા સમયથી આપણી સામે અનેક એવા કેસો સામે આવ્યા છે જેમાં જીમ કરતા સૌથી નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેમનું મૃત્યુ થયું। એવામાં હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જીમ શરૂ કરતા પહેલાં કેટલાક ટેસ્ટ જરૂરી કરાવવા જોઈએ। અત્યારના સમયમાં જીમમાં જતા લોકોને હાર્ટ એટેક પડવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને એવા લોકોમાં જે 50 વર્ષથી ઓછી ઉંમરના છે। આરોગ્ય નિષ્ણાતો જીમ શરૂ કરતા પહેલાં કેટલાક કાળજીના પગલાં લેવા સલાહ આપે છે, ખાસ કરીને જો તમારા કુટુંબમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય રોગનો ઇતિહાસ રહ્યો હોય તો આવા લોકો માટે વર્કઆઉટ દરમિયાન ખાસ કાળજી રાખવી જરૂરી છે અને જીમ શરૂ કરતા પહેલાં અથવા ઘરમાં ઇન્ટેન્શન વર્કઆઉટ કરતાં પહેલાં કેટલાક હેલ્થ ચેકઅપ જરૂર કરાવી લેવી જોઈએ। આ ચેકઅપથી તમારું હૃદય કેટલું સ્વસ્થ છે તેની માહિતી મળશે અને તેની સારી સ્થિતિમાં રાખવામાં મદદ પણ મળશે। ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, રિધમ બેઝલાઇન માટે 2D ઇકો, સ્ટ્રક્ચર હાર્ટ ડિસીઝ, TMT ટ્રેડમિલ ટેસ્ટ, સ્ટ્રેસના મૂલ્યાંકન માટે હાઈ સેન્સિટિવ ટ્રોપિન પ્લસ એન્ટી પ્રો BNP સાયલેન્ટ કાર્ડિયક સ્ટ્રેસની તપાસ માટે લિપિડ પ્રોફાઇલ પ્લસ HbA1c મેટાબોલિક રેડ ફ્લેક્સ એટલે કે જેમ કે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર માટે। આ ટેસ્ટના આધારે ડૉક્ટર તમારી હૃદયની સ્થિતિ સમજી શકે છે અને શક્ય હોય તો તમને સલામત રીતે વર્કઆઉટ શરૂ કરવા માટે માર્ગદર્શન આપી શકે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।